પ્રકરણ 5 વ્યાવસાયિક આરોગ્ય, સ્વચ્છતા અને પ્રાથમિક સારવાર. સત્ર 1 કાર્યસ્થળ પર જોખમી પરિસ્થિતિને અટકાવવી. પરિચય. વ્યવસાયિક આરોગ્યમાં ખેતીકામ અથવા લેબોરેટરીમાં કામ કરતી વખતે ઉદ્ભવતા જોખમો અને તેના નિવારણ સંબંધિત બાબતનો સમાવેશ કરવામાં આવે છે. તે કાર્યસ્થળ પરના પર્યાવરણીય પરિબળોના લીધે જે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ ઊભી થાય છે, તેના મૂલ્યાંકન અને નિયંત્રણ સાથે જોડાયેલ છે. ઘણીવાર રસાયણો અને બાયો એજન્ટોનો ઉપયોગ કરતી વખતે સાવચેતી અને સંભાળ લેવા છતાં અકસ્માત થાય છે. તેથી ખેતર અથવા લેબમાં જે રાસાયણિક કે યાંત્રિક અકસ્માત થાય છે તેના વિશે વિદ્યાર્થીઓએ જાણવું આવશ્યક છે, જેથી તે જોખમોને રોકવા માટેના સલામતીના પગલાં લઈ શકે અને પ્રાથમિક સારવાર કરી શકે. સત્ર 1 કાર્યસ્થળ પર જોખમી પરિસ્થિતિને અટકાવવી. જોખમ હેઝર્ડ. જોખમ એટલે ખેતીકામ વખતે મનુષ્યોને ઈજાની સંભાવના અથવા પર્યાવરણને થતી પ્રતિકૂળ અસર. અમુક પરિસ્થિતિઓ દરમિયાન કાર્યસ્થળ પર આરોગ્ય અને શારીરિક નુકસાનને લગતું જોખમ ઊભું થઈ શકે છે. વિવિધ પ્રકારના જોખમો દર્શાવેલ છે. જોખમના પ્રકાર. કુદરતી જોખમ. આ જોખમ ખરાબ હવામાન, ભારે વરસાદ અને પૂર, ભૂસ્તરશાસ્ત્રીય ઉદા, ભૂસ્ખલન અને ભૂકંપ જેવી કુદરતી ઘટનાઓને કારણે થાય છે. આ ઉપરાંત આમાં જૈવિક ગેસ લીકેજ પરિબળોનો પણ સમાવેશ થઈ શકે છે. ચક્રવાત, ભૂકંપ, સુનામી અને જ્વાળામુખીનું ફાટવું, ભૂસ્ખલન, દુષ્કાળ વગેરે કુદરતી જોખમોના ઉદાહરણો છે. જ્યારે પૂર અને આગ એ એવા જોખમો છે જેના કારણોમાં કુદરત અને મનુષ્ય બંને હોઈ શકે છે. ભારતમાં આવતા કુદરતી જોખમોમાં મોટાભાગે ભૂકંપ, સામાન્ય રીતે હિમાલય પ્રદેશમાં પૂર, સુનામીઓ, સામાન્ય રીતે નદીના મુખ ત્રિકોણ પ્રદેશ અને દરિયાઈ વિસ્તારો, અને ભૂસ્ખલન, સામાન્ય રીતે પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ દરમિયાન નો સમાવેશ થાય છે. યાંત્રિક જોખમો. તેમાં કૃષિ મશીનરીની નબળી બનાવટ અને ખરાબ જાળવણીથી સંબંધિત જોખમનો સમાવેશ થાય છે. જંતુનાશકો અને રસાયણો સંબંધિત જોખમો. જંતુનાશક દવાઓનો ઉપયોગ પાકમાં જંતુઓનો નાશ કરવા અને તેને નિયંત્રિત કરવા માટે થાય છે. તેનો ઉપયોગ કરતી વખતે મનુષ્યમાં જંતુનાશકોની અસરથી મૃત્યુ ભાગ્યે જ થાય છે, પરંતુ જો સમયસર સાવચેતી લેવામાં ન આવે તો ચામડીના વિકાર અને આરોગ્યલક્ષી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. જંતુનાશકોના બેફામ ઉપયોગથી પર્યાવરણ અને માનવને નુકસાનકારક અસરો થાય છે. તેથી જંતુનાશકોની પસંદગી, તેની હેરફેર, મિશ્રણ બનાવવું, ઉપયોગ, સંગ્રહ અને તેના નિકાલ દરમિયાન સાવચેતી રાખવી જોઈએ. ઘણીવાર જંતુનાશકો આપણા ખોરાકમાં નીચેની રીતે દાખલ કરી શકે છે. પાકમાં તેના વધુ પડતા ઉપયોગ. ઉત્પાદક દ્વારા એક જ પાકમાં વારંવાર અને અનિચ્છનીય ઉપયોગ દ્વારા ઉત્પાદક દ્વારા નબળી ગુણવત્તાના જંતુનાશકથી જંતુનાશકોના ડીલર નબળી ગુણવત્તાના જંતુનાશકોનો પુરવઠો અને ખોટી સલાહ આપીને ખેડૂતોને છેતરે છે. તેના દ્વારા પ્રતિબંધિત જંતુનાશક દવાઓના ઉપયોગથી જંતુનાશક ઉત્પાદન એકમોમાંથી નીકળતા પ્રવાહી કચરાને કારણે ઉપયોગ બાદ વધેલા જંતુનાશકોના અસુરક્ષિત નિકાલ દ્વારા. સાવચેતીઓ. જંતુનાશક પેકિંગ પર ચિહ્નિત ઝેરી દવાઓના લેબલ્સને જંતુનાશકોના ઉપયોગ વખતે ધ્યાનમાં લેવા જોઈએ. ધુમ્મસવાળા હવામાન દરમિયાન રસાયણનો છંટકાવ કરવો જોઈએ નહીં. રસાયણ છાંટવાવાળી વ્યક્તિના શરીર પર ઈજા થયેલ હોય તો દાવ ખુલ્લા હોવા જોઈએ નહીં. અકસ્માતો. કામ દરમિયાન વ્યક્તિને જુદા જુદા કારણોથી શારીરિક ઈજા થવી, મૃત્યુ થવું અને તીવ્ર ઝેરની અસર કે ટૂંકા ગાળા માટે ઝેરી પદાર્થનો સંપર્ક થવાથી અકસ્માતો થઈ શકે છે, જે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ છે. કૃષિ ફાર્મ પર વ્યવસાયિક જોખમો.
ખેતરમાં કામ કરતી વખતે ખેડૂતો અને કામદારોએ ખેતરમાં અનેક વ્યવસાયિક જોખમનો સામનો કરવો પડે છે. આમાં ફાર્મ મશીનરી સંબંધિત જોખમ તેમજ જૈવિક અને રાસાયણિક જોખમનો સમાવેશ થાય છે. આ જોખમ શારીરિક ઈજાઓ અને રોગોનું કારણ બની શકે છે. ખેતરમાં થતી ઈજાઓ અને અકસ્માતોના કારણો નીચે પ્રમાણે છે. એ ગતિશીલ વાહન દ્વારા ઠોકર લાગવી. બી ઊંચાઈ પરથી પડી જવું. મોટા પ્રાણીઓ સાથે સંપર્કમાં આવવાથી ઈજા થવી. સી ભારે વસ્તુ અથવા સામગ્રીનું શરીર પર પડવું. ડી ફાર્મ મશીનરી સાથે સંપર્કમાં આવવાથી ડૂબવું. એફ સ્નાયુ કે હાડકાની ઈજા, દુખાવો, કળતર અને તાણ. જી શ્વાસ દ્વારા અથવા શરીરના ખુલ્લા ભાગો પર ઝેરી રસાયણોની અસરો. પ્રાણીઓ સંબંધિત જોખમો. પ્રાણીઓ દ્વારા થતી ઈજાઓમાં કરડવું, પાટું મારવી અને કેટલાક પ્રાણીજન્ય રોગોનો સમાવેશ થાય છે. જો ખેતરમાં કામ કરતી કોઈ વ્યક્તિ કે કોઈ ખેડૂતને પ્રાણી દ્વારા ઈજા થાય તો તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને દવાખાને પહોંચાડવો જોઈએ. પ્રશિક્ષિત કામદારોનો અભાવ, અસુરક્ષિત કાર્ય, પ્રાણીનું વજન અને પ્રાણીનું વર્તન વગેરે કારણોને લીધે ઘણીવાર ગાય અને ભેંસ જેવા પશુઓ દ્વારા ઈજાઓ થતી જોવા મળે છે. પ્રાણીઓ દ્વારા ઉદ્ભવતા જોખમનો આધાર તેમની ઉંમર, પ્રજાતિ, જાતિ, વજન, સ્વભાવ, શિંગડાની સ્થિતિ અને તેને આપવામાં આવેલ તાલીમો પર આધારિત છે. ધાવતા વાછરડાને છોડાવવું જોખમી છે, તેથી તેને ધ્યાનથી છોડાવવું. ભેંસો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે વધુ આક્રમક થાય છે, તેથી તેને અલગ અલગ રાખવામાં આવે છે. તીક્ષ્ણ શિંગડાવાળા પશુ ખતરનાક છે, તેથી તેના શિંગડા તેને પશુ દવાખાને લઈ જઈ નાખવા જોઈએ. એર્ગોનોમિક જોખમો. આ જોખમ અયોગ્ય અને બોજારૂપ શારીરિક સ્થિતિના કારણે થાય છે, જેના લીધે સ્નાયુઓમાં નુકસાન અથવા દુખાવો થવાની સંભાવના છે. આવા જોખમ મોટાભાગે કૃષિમાં વપરાતા અને ખરાબ રીતે બનાવેલા સાધનો સાથે કામ કરતી વખતે થાય છે. વીજળીથી સંબંધિત જોખમો. ખામીયુક્ત સ્વિચો અને મશીનો, નબળી ગુણવત્તાના તાર અને માથા પરથી પસાર થતી પાવર લાઇનના કારણે ઇલેક્ટ્રિકનું જોખમ ઊભું થાય છે. વાંધાજનક વિદ્યુત બોર્ડ અને સસ્તી ગુણવત્તાના સાધનોના ઉપયોગના કારણે ઘણીવાર આગ પણ લાગી શકે છે. જ્યારે ખેતીકીય સાધનો અથવા મશીનરી હાઈ પાવર લાઇનની રાખવામાં આવે છે, ત્યારે તેના કારણે ઇલેક્ટ્રિક શોક લાગી શકે છે અને મશીન પર કામ કરતી વ્યક્તિને ઈજા થવાની શક્યતા છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં, તે ઇલેક્ટ્રોક્યુશન તરફ પણ દોરી જાય છે, જેના કારણે કાયમી અપંગતા અથવા વ્યક્તિનું મોત થઈ શકે છે. ઊંચાઈથી સંબંધિત જોખમો. ઊંચાઈથી સંબંધિત જોખમથી થતી ઈજાના મુખ્ય કારણોમાં સીડી, છત, ફાર્મ મશીનરી, ટ્રેક્ટર અને પવનચક્કીઓ પરથી પડી જવું કે લપસવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. ઊંચાઈને કારણે થતાં જોખમોને રોકવા માટે નીચેની સાવચેતીઓ લેવી જોઈએ. જોખમોને રોકવા માટે નીચેની સાવચેતીઓ લેવી જોઈએ. છત અથવા ઊંચાઈ પર કામ કરતી વખતે હંમેશા સલામત અને રક્ષણાત્મક ઉપકરણો પહેરવા. હેડગિયર પહેરવું. સીડી મજબૂત, અનબ્રેકેબલ અને લપસે નહીં એવી હોવી જોઈએ. એકાદ કર્મચારીએ હંમેશા સીડી પકડી રાખવી જોઈએ. જ્યારે ઊંચાઈએ કામ કરવાનું હોય ત્યારે કામ કરનારે પોતાની કમરે દોરડું બાંધી રાખવું જોઈએ. પાણી સંબંધિત જોખમો. પૂર, દુકાળ અને અન્ય પાણી સંબંધિત જોખમો ખેડૂતોની સામાજિક આર્થિક સ્થિતિ પર મોટી અસર કરે છે. ખાસ કરીને નાના બાળકો માટે તળાવો, કૂવાઓ, નદીઓ, નહેરો, ટાંકીઓ વગેરે ખૂબ જોખમી છે. આથી, ખેતરમાં રમતા બાળકો પર ધ્યાન રાખવું જોઈએ, જેથી તે જળાશયો નજીક ન જાય. ભારે હવામાન સંબંધિત જોખમો. આ ઉપરાંત ખેતરમાં ભારે હવામાન પરિસ્થિતિઓ જેવી કે તડકો લાગવો, લૂ લાગવી, ડિહાઇડ્રેશન અને ઠંડીને કારણે પણ જોખમ ઊભા થાય છે. જોખમની શક્યતા. રિસ્ક.
અણધાર્યા સંજોગોથી થતા નુકસાન વડે જોખમની શક્યતાને વ્યાખ્યાયિત કરી શકાય છે. તે કોઈ એક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સંભવિત ભયનું માપ છે. કોઈ મશીનરી જે નુકસાન પહોંચાડે છે અથવા ખેડૂત માટે જોખમનું કારણ બને છે તે જોખમનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. જોખમોના નિવારણ માટે વ્યૂહાત્મક અને કાર્યકારી યોજનાઓનું અમલીકરણ કરવું જોઈએ. ઉદાહરણ તરીકે, પાવર સંચાલિત મશીનમાં ફસાઈ જવું અથવા વાયર કે દોરડામાં ફસાઈ જવું એ મુખ્ય જોખમ છે. જો માલિક મશીન પર રક્ષકોને ના રાખે અથવા મશીનને ચાલવવા સ્ટાફને તાલીમ ન આપે તો જોખમ વધી શકે છે. જો મશીન યોગ્ય રીતે નિયંત્રિત થાય અને સમયસર જાળવવામાં આવે તો જોખમ આપમેળે ટાળી શકાય છે. સાઇટ પર હાજર કામદારો અથવા અન્ય લોકોને થતું નુકસાન નિવારવા માટે જોખમનું મૂલ્યાંકન કરવું એ સાવચેતીપૂર્ણ પગલું છે. જોખમના મૂલ્યાંકન માટે કોઈ નિયત નિયમો નથી. છતાં કેટલાક વ્યાખ્યાયિત ધોરણોને હંમેશા ધ્યાનમાં લેવામાં આવે છે, જેમ કે કાયદો, નિયમો, તકનીકી ધોરણો, વ્યવહારના નિયમો, જોખમો રોકવાના સિદ્ધાંતો, વગેરે. જેમ કે નીચેના પગલાંઓ ખેતરમાં અકસ્માતને અટકાવવામાં મદદ કરી શકે છે. 1. કામના દરેક પાસામાં જોખમોની ઓળખ. એવા લોકોની ઓળખ કરવી જે ખાસ જોખમોને જાહેર કરી શકે. 2. વારંવાર ઉદ્ભવતા જોખમ પ્રત્યે સાવચેતી અથવા જોખમ નિવારક પગલાં લેવા. યોગ્ય નિર્ણયો વડે જોખમ ઘટાડવા અથવા દૂર કરવા. આપત્તિ જોખમો ઉપરાંત, ખેડૂતોને વિવિધ પ્રકારની કુદરતી અને માનવીય આપત્તિઓનો સામનો કરવો પડે છે. એ આપત્તિને અચાનક કમનસીબી તરીકે ઓળખવામાં આવે છે જે જીવનને મોટું નુકસાન પહોંચાડે છે. બીજા શબ્દોમાં, તે એક અણધારી ઘટના હોઈ શકે છે જેના પરિણામો ખૂબ વિનાશક છે. આપત્તિ એ વ્યક્તિઓની નબળાઈ અને અપૂરતી ક્ષમતા અથવા એક સમુદાયની સંભવિત જોખમ ઘટાડવા કે જોખમ સામે લડવાની અપૂરતી શક્તિના કારણે સર્જાય છે. તે કુદરતી, જેમ કે પૂર, ચક્રવાત, દુષ્કાળ, ધરતીકંપ, વગેરે, અથવા માનવસર્જિત, જેમ કે રમખાણો, આગ, તકરાર, રોગચાળો, ઔદ્યોગિક અકસ્માતો, પર્યાવરણીય પતન, વગેરે હોઈ શકે છે.